નમસ્કાર. ધોરણ 7 વિષય સંસ્કૃત અને એકમ નંબર 3 જેનું નામ છે સુભાષિતાની, જેના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. એમાં જોઈએ માર્ગદર્શન આપણે તો એમાં નંબર 1 પ્રશ્ન કીધું છે કે શિક્ષક ભણાવેલ 2 શ્લોકોનું શ્રુતલેખન કરાવશે. અહીંયા આપણને 2 શ્લોકોનું શ્રુતલેખન કરાવે જે નમૂના રૂપ આપેલા છે. આ પણ હોય અને અન્ય પણ હોઈ શકે. જેમાં પહેલા નંબરનો જે શ્લોક છે એને લેવું હોય તો આપણે લઈ શકીએ. વાત કરીએ કે પૃથ્વીયામ ત્રીણી રત્નાની બ્રહ્મ મંત્ર સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. નંબર 2 કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મૂર્ખે મૃગા. આપણે ત્યાર પછી પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર વાત કરીએ તો સૂચના છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે નીચેના પ્રશ્નોના જવાબની વાત કરી છે ત્યારે જોઈએ નંબર 1 પૃથ્વીયામ કતિ રત્નાણી, તો કે પૃથ્વીયામ ત્રીણી રત્નાણી સંતિ. નંબર 2 ગુણિનઃ જના કિમ કુર્વન્તિ ગુણિનઃ જના નમંતી. સુપ્તસ્ય સિંહસ્ય મુખે કેન પ્રવિશન્તિ, સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા ન પ્રવિશન્તિ. કથ પાદમ નયસેત દુષ્ટિપૂતમ નયસેત પાદમ. નંબર 5ની અંદર કીધું છે કે મૂઢે પાષાણ ખંડેશુ કિમ વિધીયતે, મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર જોઈએ તો એમાં સૂચના છે કે નીચેની શ્લોક પૂર્તિમાં ખાલી જગ્યા પૂરો. હવે એમાં જોઈએ આપણે તો નંબર 1 નમંતી ફલાનઃ, નમંતી ફલિન વૃક્ષાઃ નમંતી ગુણિનો જના શુષ્કસ્ય વૃક્ષાસ્ય મૂર્ખાસ્ય ન નમંતી કદાચન. નંબર 2માં જોઈએ તો નંબર 2ની અંદર કીધું છે એવી જ રીતે આપણે ઉદ્યમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડેત યત્ર વર્તન્તે તત્ર દેવત્ય સહાયકૃત. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સિંહસ્ય સુપ્તસ્ય નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા. અયમ નિજ પરો વેતિ ગણના લઘુચેતસામ ઉદારચરિતના તુ વસુદેવ કુટુંબકમ. પૃથ્વીયામ ત્રીણી રત્નાણી જનમંતમ સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપી છે કે જોડકા જોડો. જોડકા જોડવાની વાત કરે છે ત્યારે એમાં આપણે અ વિભાગને બ વિભાગ સાથે જોઈન્ટ કરવાનો રહેશે. જેમાં જોઈએ નંબર 1 અયમ નિજ પરો વેતિ, તો એમાં ગણના લઘુ ચેતસામ. ષડેત તત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત. પૃથ્વીયામ ત્રીણી રત્નાણી જલમ મંત્ર સુભાષિતમ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા. શુષ્ક વૃક્ષાસ્ય વૃક્ષાસ્ય ન નમંતિ કદાચન. ઉદારચરિતાનું તુ વસુદેવ કુટુંબકમ. ઉદ્યમ સાહસ ધૈર્યમ બુદ્ધિમ શક્તિમ પરાક્રમ નમાંતિ ફલિનો વૃક્ષા નમંતિ ગુણિનો જના. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપી છે કે નીચે જે આ સાચી શ્લોક પૂર્તિની રચના કરી લખો. અહીંયા આપણને જે શ્લોકની પંક્તિ આપેલી છે એમાં જે નીચે અંડરલાઇન કરવામાં આવી છે એ ભૂલ ભરેલું છે, એને આપણે સુધારવાનું છે. અને એ સુધારવા માટે આપણે જે આ કૌંસ છે એ કૌંસમાં આપેલા 3 શબ્દોમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે પહેલાંની અંદર આપણે જોઈએ તો કે સુધાર ખંડેશુની જગ્યાએ આવશે પાષાણ ખંડેશુ. તો મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. એવી જ રીતે આપણે નંબર 2ની વાત કરીએ તો નંબર 2ની અંદર કીધું છે કે દુષ્ટામ, તો દુષ્ટા નીકળી જશે. શું આવશે તો શાસ્ત્રપુતામ આવશે. શાસ્ત્રપુતાહમ વદેત વાણી મનપુતમ સમાચરે. પૃથ્વીયામ ત્રીણી પર્ણાની, અહીંયા કીધું છે પર્ણાની
તો અહીંયા આપણે પૃથ્વીએમ 3ની રત્નાણી આવશે. શું આવશે? રત્નાણી. આગળ જોઈએ નંબર 4. તો નંબર 4ની અંદર આપણે લઈ શકીએ કે શુષ્ક વૃક્ષાસ્ય દુર્વાસસ્ય. તો દુર્વાસસ્ય નથી આવતું, પરંતુ શું આવશે? મુખાસ્ય. તો શુષ્ક વૃક્ષાસ્ય મુખાસ્ય ન નમંતી કદાચન. અને છેલ્લામાં જ્યાં વાઘરસ્ય છે ત્યાં આવશે સિંહસ્ય. અને નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો એવું કીધું છે. ઉદાહરણમાં જોઈએ આપણે તો અહીંયા આપેલું છે દેવઃ દેવાલય. તો એમાં ઉદાહરણ મુજબ બનાવ્યું છે યત્ર દેવઃ તત્ર દેવાલય. અહીંયા જોવા જવું છે કે યત્ર પહેલાં મૂકવાનું, ત્યાર પછી પહેલો શબ્દ દેવ, પછી તત્ર અને દેવાલય મૂકવાનું છે. તો એવી જ રીતે જુઓ અહીંયા બધે આગળ યત્ર, ત્યાર પછી પહેલો શબ્દ, ત્યાર પછી તત્ર, ત્યાર પછી પાછળનો જે શબ્દ છે એ રાખવામાં આવ્યા છે અને વાક્યની રચના કરવાની છે. જોઈએ એમાં આપણે તો એમાં નંબર 1. નંબર 1માં જોઈએ તો ન્યાય અને ન્યાયાલય. યત્ર ન્યાય તત્ર ન્યાયાલય. શાસ્ત્ર તો યત્ર શાસ્ત્ર તત્ર શાસ્ત્રાલય. યત્ર ગ્રંથ તત્ર ગ્રંથાલય. યત્ર શિવ તત્ર શિવાલય. યત્ર કન્યા તત્ર કન્યાલય. તો આવી રીતે આપણે યત્ર અને તત્રનો ઉપયોગ કરી અને વાક્યોની રચના કરી શકીએ છીએ. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના છે કે ઉદાહરણ મુજબ વિભક્તિ પરિવર્તન કરો. અહીંયા આપણને આપ્યું છે ઉદાહરણ તરીકે રામ. તો રામાહ, રામસ્ય, રામેશુ. તો આપણે અહીંયાથી લઈએ સિંહ, સિંહા, સિંહસ્ય, સિંહેશુ. એટલે કે આપણે પાછળ કાનો લગાવીને રામા કર્યું તો પછી આપણે મૃગનું મૃગા કરવાનું. જેમ રામનું રામસ્ય કર્યું તો મૃગનું મૃગસ્ય કરવાનું, અને રામનું રામેશુ કર્યું તો મૃગનું મૃગેશુ કરવાનું. તો આવી રીતે આપણે વિભક્તિ પરિવર્તન કરવાની છે. વૃક્ષા, વૃક્ષસ્ય, વૃક્ષે સુ. મૂર્ખા, મૂર્ખા, મૂર્ખસ્ય, મૂર્ખે સુ. આગળ જોઈએ તો અહીંયા એ જ વસ્તુ છે. અહીંયા આપણને હસ્તા આપેલું છે. તો હસ્તા, હસ્તસ્ય, હસ્તે સુ. કર્ણા, કર્ણસ્ય અને કર્ણે સુ. વિશેષમાં અહીંયા વિભક્તિ પરિચયની વાત કરેલી છે અને સંસ્કૃતમાં 7 વિભક્તિઓ છે જેની અહીંયા આપણને બતાવેલી છે અને આની અંદર ઉપયોગ કરેલો છે, જેનો આપણે અભ્યાસ કરી લેવાનો. અહીંયા આપણું આ એકમનું સ્વધ્યન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારી સાથે આવા જ માર્ગદર્શન વિડીયો મેળવવા માટે અને જોડાઈ રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવતા રહો. આવજો.